થારે. સરસ મજાનો વોટ્સઅપમાં મેસેજ ફરતો હતો કે પૂતળા મુકાય પૂજાય નહીં, પૂજાય તો પાડ્યો છે. તમે સગવડતા વાળા હો તો ખંભાળિયાની બજારમાં કુતુબ મિનાર કરી શકો, મારી ના નહીં તાજમહાલ બનાવી શકો ખંભાળિયાના પાદરીમાં, પણ ખંભાળિયાના પાદરીમાં એક પાડીઓ ન ખોડી શકો, એ હાથું માથું જ દેવું પડે નહીં. મહેમાન આવેલા ને ગરદણી વાડી ચડી જતો રસ્તાને મલકર પાડિયા દે. મહેમાને કીધું આ પાણા શું ભાઈ? કે પાણા નથી, અમારા ગામના વીર પુરુષોના પાડિયા છે. મહેમાનને મગજ મારી ગયું કાન પાડિયા કહેવાય. વાડી આંટો માર્યો, ખેતર છેડે જ નીકળ્યા, દડી જોઈ દડી પાસે ઉભા રહીને મહેમાન કે હે ભાઈ પાડીઓ કહેવાય ને કે કહેવાય ને ખેવીએ ને તો થાય, અટાણ ન કહેવાય. પણ બે સાહો હમણી કર મૂકીએ ને તારા ને મારા એમાંથી શક્યતા ખરી. પણ એ ભાઈ રાખી દઉં, થોડીક વાર રાખી દઉં 2 મિનિટ, અમે આપણે પછી ભેરું પૂરું કરીએ, બરોબર? હા હા પછી એમ નહીં, અમે ભેરા પીવા લાગીએ એમ અમે. હા હા પછી અમે પીવા લાગી. કારણ કે આમાં યુવાન મિત્રો અને મેં ખાસ કરીને જે એજ્યુકેટેડ છે ને એને ખબર હશે, એમાં યુરોપનો ઇતિહાસ એને વાંચ્યો છે, એને ખાસ ખબર હશે પહેલું વિશ્વયુદ્ધ ચા હાટું થઈને થયું હતું. હા, પહેલા વિશ્વયુદ્ધના પાયામાં ચા પડી, ચાની પેટીઓ, અને પહેલા વિશ્વયુદ્ધનું સમાધાન કરવા બેઠા ને કલમુમાં બીજા વિશ્વયુદ્ધ લખાઈ ગયું હતું. હા, અને હવે થાય તો ધરતી ટૂંકી પડે એમ છે. હવે ધરતીમાં થાય હગે એમ નથી, હવે તો બીજું કંઈક ક્ષેત્ર ગોતે તો થાય, બાકી આ હવે થાય એમ નથી. એટલે હું ઘણી વખત કહું હવે આમાં આમ બહુ આમ તલવારીઓના જોર કરવાના ને લાકડીઓના જોર કરવાના ને હવે એ સમય નથી. હવે તો માવું તાકતા શીખી જાઓ, કોમ્પ્યુટરનો કલમ આગતા શીખી જાઓ. હવે ક્યાંય હાથીને ડેબા ફીરવા જવા નથી. હવે તો લખવા વાળો માર નાખે, આમ કરતો કરતો સાપ દબાવીને ગામ ભડાકા થાય. ખાટલામ હું તો આમ કરે ને અને વાહ ભડાકા બોલે. હા, એટલે હવે એ નથી, તો કલમ તાકાત ઠીક છે. પણ છેલ્લે આમાં કસુમીનો રંગ કરી પછી ત્યાં પણ ભેરા પી અને મામાને કહું મને લેવા લાગો, બરોબર? એટલે હું લખણામાં બને લઈ ભગવાન દ્વારિકાધીશ છે, આપને ખૂબ આપ્યું છે, ખૂબ આપે, ખૂબ વાપરતા રહેજો. કન્યા છાત્રાલયનું સુંદર આવું પટાંગણ છે. આ આવડા મોટા વિસ્તારની અંદર દીકરીઓ ભણે છે અને ખૂબ સારું છે, રાજી થાય. આવો નવો રંગ તમારો રે જ્ઞાતિ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, ભાઈઓ પ્રત્યે. જનની નૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ, રાજ પીધો કસુંબીનો રંગ. ધોળા ધાવણ કેરી ધારાય રેલો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હવે આપો આપો ભાઈ. મારી બેની ના કંઠે નીતરતા હાલરડામાં ઓળ્યો કસુંબીનો રંગ. હે બેની ના હૈયામાં બેની ના કંઠે
તરતા હાલરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ ભીષણ રાત્રિ કેરા પાડો નીત્રાળોમાં ચોળ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ હે દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ. એવી સાગરની પારે સ્વાધીનતાની કબરોમાં મેં કયો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. વાલી દિલદારાની પગની મહેંદી પર ચૂમો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઘણો લાંબો મેઘાણીજીની રચના. છેલ્લે ગોળી ગોળી પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. ઓ રાજ તમે પીજો કસુંબીનો રંગ. ગોળી 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 પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. ટીકીલા તમે પીજો કસુંબીનો રંગ.
અને દોરંગા દેખીને ડરિયા ટેકીલા હોલે જો કસુંબીનો રંગ આ દોરંગા દેખીને ડરિયા ટેકીલા તમે પીજો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ આજ મને લાગ્યો કસુંબીનો રંગ तुम मेरे मन के मोती हो इसने नन की ज्योति हो याद है मेरे बचपन की घर आया मेरा परदेश સમરાંગણ થી આવે આવે સમરાંગણ થી આવે કે સરવરણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે આ રમેશ જોગલ જેવો ઘાયલ मरता मरता रे मातनी आजादी गावे कोनी वनीता कोनी माता भगिनी टोळे वळती वळती भगिनी टोळे वळती सोणित भीना पति सुत वीरनी सोणित भीना पति सुत वीरनी રણસૈયા પર ઢળતી મુખથી ખમા ખમા કરતી માથે કરમીઠો ધરતી મુખથી ખમા ખમા કરતી માથે કરમીઠો ધરતી કોની વનિતા કોની માતા ભગીની ટોળે વળતી કોઈની માં આવી કોઈની બેન આવી કોઈની પત્ની આવી મેં ઘણી જગ્યાએ એક લાશ સેવી પડી હતી ન એની માં આવી ન બેન આવી ન પત્ની આવી ન કોઈ મિત્ર આવ્યો ન કોઈ સૈનિક આવ્યો એક લાશ એવી પડી હતી એનું શીશ ખોળામાં લેવા કોઈ જને તાન આવી એને કાજે તેલ કટોરા કોઈ બેની ન લાવી કોઈના લાડકવાયાની ન કોઈએ
ખબરે પૂછાવી કોઈના લાડકવાયા ને ન કોઈએ ખબરે પૂછાવી. આવો કોઈ આપણી વચ્ચેથી વીર જવા મર્દ યોગ્ય હોય એને માટે 2 મિનિટ મારે તાલી પાડી અને દ્વારકાધીશને આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ જેની લાશે ન મળી હોય એવા કોઈ આત્મા અમારા વીર પુરુષ એને તું તારા ધામની અંદર ગતિ આપજે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જીહવે પીબસ્વામૃત મેત દેવ ગોવિંદ દામોદર માધવેતી. જીહવે પીબસ્વામૃત મેત દેવ ગોવિંદ દામોદર માધવેતી. ગોવિંદ દામોદર માધવેતી. विक्रेतु कामाखिल गोप कन्या मुरारी पादार्पित चित्तवृत्ति. विक्रेतु कामाखिल गोप कन्या मुरारी पादार्पित चित्तवृत्ति. दद्यादिकं मोहवशाद वोचद, दद्यादिकं मोहवशाद वोचद. गोविंद दामोदर माधवेति. गोविंद दामोदर माधवेति. गोविंद दामोदर माधवेति. गोविंद दामोदर माधवेति. गोविंद दामोदर. ગોવિંદ દામોદર માધવેતિ. વિક્રેતુ કામા ખિલ ગોપ કન્યા. વિક્રેત વેચવા માટેથી નીકળેલી એવી કામનાથી નીકળેલી વિક્રેતુ કામા ખિલ ગોપ કન્યા. ગોપ નીકળેલી મુરારી પાદાર પિત્તથી વૃત્તિ. જેના ચિત્તની વૃત્તિ છે એ મુરારીના ચરણની અંદર હતી. મુરારી પાદાર પિત્ત ચિત્ત વૃત્તિ. દદ્યાદિકમ મોહ વસાદ વોચત. મોહને આધીન થયેલી દહીં વેચવા નીકળી હતી. પણ તો હું કહેતી હતી દહીં ગોરસ લ્યો એમ કહેવાય જાય ને તેમ કહી દેતી હતી ગોવિંદ લ્યો. માખણ લ્યો એમ કહેવાય જતી હતી ને તો કે માધવ લ્યો. દહીં લ્યો એમ કહેવાય જતી હતી ને કે દામોદર લ્યો. દદ્યાદિકમ મોહ વસાદ વોચત. ઉચ્ચરતી હતી દદ્યાદિકમ મોહ વસાદ વોચત. શું કે ગોવિંદ દામોદર માધવેતી. ગોવિંદ દામોદર